વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીલીભીતમાં રેલી સંબોધિત કરી રહ્યા છે. પીએમ બન્યા બાદ તેઓ પ્રથમ વખત પીલીભીત આવ્યા છે. હાલમાં પીલીભીતના વર્તમાન સાંસદ વરુણ ગાંધી સ્ટેજ પર નથી પહોંચ્યા. વરુણ ગાંધીની ટિકિટ રદ કર્યા બાદ ભાજપે યુપી સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી જીતિન પ્રસાદ નિમિત્તાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન મોદી 10 દિવસમાં ત્રીજી વખત યુપીમાં રેલી કરી રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ 31 માર્ચે મેરઠમાં અને 6 એપ્રિલે સહારનપુરમાં રેલીઓ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેનું ઇન્ડી ગઠબંધન દેશની મહાન હસ્તીઓનું અપમાન કરવામાં અચકાતા નથી. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના મોટા નેતાઓએ આજ સુધી ક્યારેય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નથી લીધી. આ લોકો વિદેશ પ્રવાસ કરે છે, પરંતુ પોતાના દેશમાં સરદાર પટેલની પ્રતિમાની મુલાકાત નથી લીધી. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ તુષ્ટિકરણમાં એટલી ડૂબી ગઈ છે કે તે તેમાંથી બહાર આવી શકતી નથી. કોંગ્રેસ દ્વારા જે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે તે કોંગ્રેસનો નથી, પણ મુસ્લિમ લીગના મેનિફેસ્ટો જેવું લાગે છે. કોંગ્રેસ અને સપા પણ સીએએનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આજે સવારે પોતાના ભાઈને ઓફિસે મૂકવા જઈ રહેલા યુવક ઉપર બાઇક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં આચારસંહિતા હોવાથી અત્યારે સંદર્ભે જાહેરનામું છે અને મોડી રાત સુધી ચેકિંગ ચાલી રહ્યું છે. ત્યારે થોડે દિવસે યુવક ઉપર ભરચક વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થયા છે. આ ફાયરિંગના બનાવમાં સ્થાનિક પોલીસે સીસીટીવીમાં દેખાતી શકમંદ વ્યક્તિની તપાસ હાથ ધરી છે. પીઆઈ એમવી પટેલના જણાવ્યા અનુસાર નરોડાના સુમિતનાથ સોસાયટી પાસે સવારે 10:30 થી 11 વાગ્યાના અરસામાં બાઇક પર આવેલા બે શખ્સે 30 થી 32 વર્ષના આસરાના હર્ષિલ ત્રાબડિયા પર 2 રાઉન્ડ ઉપરાઉપરી ફાયરિંગ કરી લીધું હતું. આ ફાયરિંગમાં હર્ષિલના કોણીના ભાગે ઈજા થઈ હતી, જ્યારે એક રાઉન્ડ મિસ ફાયર થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. ગીરમાં સિંહની પજવણીનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સિંહની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે. સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તે સાસણ ગીર નેશનલ સફારી પાર્કનો છે, જેમાં પ્રવાસી સિંહ દર્શન કરી રહ્યા છે ત્યારે જ બે યુવકો પૂરપાટ ઝડપે બાઇક લઈને પસાર થતા સિંહમાં નાસભાગ મચી હતી. સિંહ હોવા છતાં બાઇક ચાલક ઘૂસી જતા સિંહની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. વિડીયો વાયરલ થતા હવે વન વિભાગ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સિંહની પજવણીનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે સાસણ ગીર નેશનલ સફારી પાર્કનો હોવાનું સામે આવ્યું છે. પ્રવાસીઓ જીપ્સીમાં સવાર થઈને સિંહ દર્શન કરી રહ્યા હતા ત્યારે સફારીના રસ્તા પર બે અલગ અલગ ગ્રુપમાં સિંહ ફરતા જોવા મળી રહ્યા છે. આ સમયે જ પૂરપાટ ઝડપે બાઇક આવી ચડતા સિંહમાં નાસભાગ મચી હતી. ભાવનગરના નજીકપરના પશુપાલકની દીકરીને તેના લગ્ન બાદ તેમની બહેનનો જ દીકરો બીજી વખત ભગાવીને સુરત લાવ્યો હતો. આવી શંકામાં તેને શોધવા આવેલા પશુપાલક તેમના મોટા ભાઈ અને દીકરા ઉપર બહેનના 4 દીકરાઓએ જીભલેણ હુમલો કરતા મોટા ભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે પશુપાલકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડ્યા હતા. બનાવ અંગે પુણા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી 4 ભાઈઓની ધરપકડ કરી છે, જેમાં એક ભાણેજ સગીર છે. આ હત્યાકાંડમાં નવો ખુલાસો થયો છે, જેના કારણે મોટા પપ્પાની હત્યા થઈ એ પુત્રી સાસરીમાં જ છે. પિતરાઈ બહેન ક્યાં છે તે અંગે કશું જાણતા ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાન પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે બાબુભાઈ વાઘેલાની દીકરી તેના સાસરિયામાં જ છે. જોકે તે થોડા કલાકો માટે સાસરીમાંથી દૂર જવાના કારણે ભાણિયા પર જ શંકા કરી સુરત આવતા આ આખો હત્યાકાંડ સર્જાયો હતો. અમેરિકાના ઓહાયોમાં એક ભારતીય વિદ્યાર્થિનીની હત્યા થઈ છે. હૈદરાબાદનો રહેવાસી 25 વર્ષીય મોહમ્મદ અબ્દુલ અરફાત છે. છેલ્લા અઠવાડિયાથી ગુમ હતો. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર અબ્દુલનું કોઈએ અપહરણ કર્યું હતું. અપહરણકારોએ હૈદરાબાદમાં રહેતા તેના પિતા પાસેથી લગભગ 1 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. તેમણે એવી ધમકી આપી હતી કે જો પૈસા નહીં મળે અથવા તો પોલીસને જાણ કરશે તો તેઓ અબ્દુલની કિડની વેચી દેશે. તે સમયે ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે તેઓ અબ્દુલને તેના પરિવાર અને સ્થાનિક પોલીસની સાથે મળીને શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ પહેલા 5 એપ્રિલે પણ ભારતીય દૂતાવાસે ઓહાયોમાં અન્ય એક ભારતીય વિદ્યાર્થી સત્યસાઈ ગડેના મોતની જાણકારી આપી હતી. જોકે તેનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થયું તે જાણવા મળ્યું નથી. વડોદરાના પાણીગેટ ચીપવાડના એક રહેણાંક મકાનમાં ચાલતા ન્યૂ હુસૈની સમોસા સેન્ટરમાં ઝોન 4 એલસીબીની ટીમે 6 એપ્રિલના રોજ ગૌમાંસ સાથે એના માવાવાળા સમોસા સહિતનો જથ્થો પકડ્યો હતો. પોલીસે આ ગૌમાંસ સાથે સંકળાયેલા કુલ 6 જણાને પકડી પાડ્યા હતા. પોલીસ તપાસમાં ગૌમાંસ સપ્લાય કરનારા આરોપીનું નામ ખુલતા તેને ઝડપી પાડ્યો છે. અત્યાર સુધીમાં પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. ગૌમાંસથી બનતા સમોસા સસ્તા બનતા હોવાથી વધુ પ્રોફિટ કમાવાની લાલચમાં તેનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. ડીસીપી ઝોન 4ને મળતી માહિતી અનુસાર ચીપવાડામાં ગૌમાંસનું વેચાણ થાય છે, જેના આધારે ઝોન 4 એલસીબીની ટીમે મોહમ્મદ યુસુફ ફકીર મોહમ્મદ શેખના ઘરમાંથી પોલીસને 113 કિલો ગૌમાંસ, 152 કિલો સમોસાનો માવો, 61 કિલો કાચા સમોસા મળીને કુલ 326 કિલોનો જથ્થો મળ્યો હતો.
હિન્દુ પંચાંગનો પહેલો મહિનો તેમજ મા દુર્ગાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્ર નવરાત્રિનો આજે પ્રારંભ થતા શક્તિપીઠ એવા અંબાજી અને પાવાગઢ મહાકાળી મંદિરે વહેલી સવારે દર્શનાર્થીઓ માતાજીના દર્શને પહોંચ્યા હતા. અંબાજી ખાતે ભક્તો વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે, ત્યારે ચૈત્ર નવરાત્રિનું અનેરું મહત્વ છે. અંબાજી મંદિરમાં ભક્તો ગરબે રમતા અને આરાધના કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે પાવાગઢ મહાકાળી મંદિરે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ આપી હતી. તો વહીવટીતંત્ર સાથે મળી 9 દિવસ સુધી આવનારા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ કરવા પ્રતિબદ્ધ હોવાનું જણાવાયું છે. આજે એટલે કે 9 એપ્રિલે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ પહેલીવાર 75,000ની સપાટીને પાર કરી ગયું છે. સેન્સેક્સે 75,124ની ઓલ ટાઈમ હાઈ બનાવી છે અને નિફ્ટીએ 22,765ની ઓલ ટાઈમ હાઈ બનાવી છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં વધારો અને 4માં ઘટાડો થયો હતો. આ સિવાય માર્કેટ કેપ પણ પ્રથમ વખત 400 લાખ કરોડને પાર થઈ ગયું છે. માર્ચ 2014માં માર્કેટ કેપ પ્રથમ વખત 100 લાખ કરોડ થયું હતું. એક જ દાયકામાં 4 ગણું વધી ગયું છે. ચૂંટણીને લઈને બજારની આશા છે કે ફરી એકવાર ભાજપ સરકાર સત્તામાં આવશે, જેના કારણે તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા એક સત્રમાં શેરબજારમાં ₹1659.27 કરોડનું રોકાણ કર્યું છે, જેની બજારના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર પડી છે. બજારને જૂનમાં યુએસ વ્યાજ દરમાં કાપની અપેક્ષા છે. મોરવા હડફ તાલુકામાં આવેલા ડાંગરિયા ચોકડી ખાતે કરિયાણાની દુકાન તથા હોટલ મળી કુલ 3 જેટલી દુકાનોમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી, જેથી આજુબાજુમાં અફરાતફરી મચી હતી. બીજી બાજુ આગના બનાવને લઈને આજુબાજુના સ્થાનિક લોકોએ તાત્કાલિક દુકાને અને હોટલમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. શોર્ટ સર્કિટના લીધે કરિયાણાની દુકાને અને હોટેલમાં રહેલો સામાન બળીને રાખ થઈ ગયો હતો, જેની જાણવાજોગ ફરિયાદ મોરવા હડફ પોલીસ મથકમાં દુકાન અને હોટલના માલિકે આપી હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જેમાં 3 જેટલી દુકાનો આગ લાગતા અફરાતફરી મચી હતી અને દુકાનમાં રાખેલા સરસામાન બળીને રાખ થઈ ગયો હતો. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરમાં રખડતા પશુઓ અને આખલાઓના આતંકના કારણે પ્રજાજનો ત્રસ્ત બન્યા છે. વેરાવળના ધમધમતા અને અતિગીચ એવા પ્રકાશ કોમ્પ્લેક્સ વિસ્તારમાં 2 આખલાઓએ યુદ્ધ કરી આખો વિસ્તાર બાનમાં લીધો હતો. અંદાજે 10 થી 15 મિનિટ સુધી આ આખલાઓનું યુદ્ધ ચાલ્યું હતું, જેના કારણે વેપારીઓ અને રાહદારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. પ્રકાશ કોમ્પ્લેક્સ વિસ્તારમાં શાક માર્કેટ ભરાતી હોય અને આ વિસ્તારમાં હોસ્પિટલ, સ્કૂલ તેમજ રહેણાંક સોસાયટીઓ પણ આવેલી છે. શહેરના મુખ્ય રાજમાર્ગ અને બજાર તરીકેનો વિસ્તાર હોય, જેના કારણે આ વિસ્તારમાં લોકોની અવરજવર રહે છે. આખરે સ્થાનિક વેપારીઓ અને લોકોએ પાણીનો મારો ચલાવી આખલાઓને છોડાવવા જહેમત ઉઠાવી હતી.